શું તમે થાકી ગયા છો? હંમેશા બીજાનું સારું કરવા જાઓ છો, છતાં બદલામાં તમને માત્ર અપમાન, દુઃખ અને આંસુ જ મળે છે. તુલા રાશિના લોકો, તમે જીવન પર ત્રાજવાની જેમ બધાને સમાન રાખવાની કોશિશ કરી, પણ જ્યારે તમારો વારો આવ્યો ત્યારે દુનિયાએ તમારો સાથ છોડી દીધો. રાતોની રાતો તમે એકલા રડીને પસાર કરી છે. કોઈને તમારું દુઃખ દેખાતું નથી. પણ ઊભા રહો. આજે આ વિડીયો સ્ક્રોલ કરતા પહેલા 1000 વાર વિચાર કરજો, કારણ કે આજે સાક્ષાત જગત જનની માતા દુર્ગા આ મહાઅષ્ટમીના આ પવિત્ર દિવસે તમારા જીવનનો નવો લેખ લખવા જઈ રહી છે. આ કોઈ સામાન્ય દિવસ નથી. આ મહાઅષ્ટમીએ તમારા માટે કયો મોટો ચમત્કાર થવા જઈ રહ્યો છે તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ મહાદેવ વાસ્તુમાં. મિત્રો, આપણી આ ચેનલ પર આપણે માત્ર હવામાં વાતો નથી કરતા. આપણે મહાદેવની કૃપા, વાસ્તુશાસ્ત્રનું વિજ્ઞાન અને માતાજીના આશીર્વાદને જોડીને તમારા જીવનના અસલી રસ્તાઓ શોધીએ છીએ. જો તમે પહેલીવાર આપણી ચેનલ પર આવ્યા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અહીં તમને એવી માહિતી મળશે જે તમારું નસીબ બદલી નાખશે. કોમેન્ટમાં સાચા દિલથી જય માં અંબે અથવા હર હર મહાદેવ જરૂર લખજો. માતાજી તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરશે. મિત્રો, તુલા રાશિના લોકોનો સ્વભાવ કેવો હોય છે? એકદમ ભોળો. તમારા મનમાં કોઈના માટે પાપ નથી હોતું. તમે જેની સાથે મિત્રતા કરો છો તેનું પાછળ તમારું સર્વસ્વ લૂંટાવી દો છો. પણ દુનિયા કેવી છે? આ દુનિયા તમારો ફાયદો ઉઠાવે છે. તમારા પોતાના જ લોકો જેના માટે તમે રાત દિવસ એક કર્યા, એ જ લોકો આજે તમારી સામે પીઠ ફેરવીને ઊભા છે. પૈસાની તકલીફોએ તમને ઘેરી લીધા છે. કમાણી કરતાં ખર્ચો વધી ગયો છે. ક્યારેક ક્યારેક તો તમને એવો વિચાર આવતો હશે કે ભગવાન, મેં કોઈનું શું બગાડ્યું છે કે મને આટલી બધી તકલીફો મળે છે? પણ મારા વહાલા ભાઈઓ અને મારા વહાલા બહેનો, હવે રડવાનું બંધ કરો, કારણ કે નવરાત્રિનો 8મો દિવસ એટલે કે મહાઅષ્ટમી આ મહાગૌરીનો દિવસ છે. અને મા મહાગૌરી એ જ માતા છે જેમણે મહાદેવને પામવા માટે કઠોર તપસ્યા કરી હતી. માતા જાણે છે કે તપસ્યાનું ફળ શું હોય છે. તમે પણ જીવનમાં ઘણા દુઃખો સહન કરીને એ જ તપસ્યા જ કરી છે. અને હવે મા દુર્ગા તમારા આંસુ લૂછવા આવી રહી છે. તમને સમજાય તે માટે હું તમને એક નાનકડી અને સાચી વાત કહેવા માંગુ છું, તો ધ્યાનથી સાંભળજો. આ વાત સીધી તમારા દિલમાં ઉતરી જ જશે. એક ગામમાં એક માણસ રહેતો હતો, તમારી જેમ જ તુલા રાશિનો હતો. એકદમ ભોળો અને ઈમાનદાર. તેણે પોતાના ભાઈઓને સેટ કરવા માટે પોતાની આખી જિંદગીની કમાણી આપી દીધી. પણ જ્યારે તેની દીકરીના લગ્ન આવ્યા અને તેને પૈસાની જરૂર પડી ત્યારે બધા ભાઈઓએ મોઢું ફેરવી લીધું. તે માણસ સાવ ભાંગી પડ્યો. તેને રસ્તો દેખાતો ન હતો. તે રડતો રડતો માતાજીના મંદિરે ગયો. એ દિવસે દુર્ગા અષ્ટમી હતી. તેણે માતાજીની મૂર્તિ સામે જોઈને માત્ર એટલું જ કહ્યું, માં, હવે મારું કોઈ નથી. હવે તું જ મારો આશરો છો. અને મિત્રો, તમે માનશો નહીં, અષ્ટમીના એ જ દિવસે પછી અચાનક પરિસ્થિતિ બદલાવા લાગી. તેનો એક જૂનો મિત્ર જે વર્ષોથી વિદેશ હતો, તે અચાનક પાછો આવ્યો અને તેણે સામેથી આ માણસની એટલી મોટી આર્થિક મદદ કરી કે તેની દીકરીના લગ્ન ધામધૂમથી થઈ ગયા. આને કહેવાય માતાજીનો ચમત્કાર. જ્યારે બધા રસ્તાઓ બંધ થઈ જાય ત્યારે માં દુર્ગા નવો રસ્તો ખોલે છે. અને આ વખતે આ અષ્ટમીએ તમારા બંધ રસ્તાઓ ખુલવાનો સમય આવી ગયો છે. હવે તમે કહેશો કે મારે શું કરવાનું છે? તો ધ્યાનથી સાંભળજો. આપણી મહાદેવ વાસ્તુ ચેનલના માધ્યમથી હું તમને એક ખૂબ જ ગુપ્ત વાસ્તુ અને જ્યોતિષનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, આપણા ઘરના ઈશાન ખૂણો એટલે કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચેનો તે મહાદેવનો ખૂણો છે. અને મહાઅષ્ટમીના દિવસે આ મહાગૌરીની શક્તિ આ જ દિશામાંથી સૌથી વધુ પ્રવાહિત થાય છે. તુલા રાશિના લોકો, જો તમારા ઘરના બીમારીઓ નથી જતી, પૈસો ટકતો નથી, તો સમજી લેજો કે તમારા ઘરના ઈશાન ખૂણામાં કોઈક દોષ છે અથવા ત્યાં ગંદકી છે. આ દુર્ગા અષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલું કામ એ જ કરજો કે મારા ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો એકદમ સાફ કરી નાખવાનો છે. ત્યાં ગંગાજળ છાંટજો અને સાંજે જ્યારે અષ્ટમીની પૂજા કરો ત્યારે માતાજીના ગરબા પાસે અથવા
માતાજીની છબી પાસે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવજો. પણ આ દીવાની વાત ઉત્તર દિશા તરફ હોવી જોઈએ. આ એક નાનકડો વાસ્તુ ઉપાય જે તમને કોઈ નહીં કહે તે તમારા ઘરમાં ધનના ઢગલા કરી દેશે. કારણ કે ઉત્તર દિશા કુબેરની દિશા છે અને જ્યારે માતાજીની કૃપા મહાદેવના આશીર્વાદ સાથે મળે છે ત્યારે ગરીબમાં ગરીબ માણસ પણ રાજા બની જાય છે. હવે આપણે વાત કરીએ આ ચમત્કારિક તમારા જીવનમાં કેવી રીતે દેખાશે. તમે ઘણા સમયથી દેવામાં ડૂબેલા છો, નોકરીમાં બોસ સાથે બનતું નથી અથવા ધંધો ચાલતો નથી. દુર્ગા અષ્ટમીના દિવસ પછી તમારા અટવાયેલા પૈસા પાછા આવવાના યોગ બની રહ્યા છે. કોઈ એવી નવી તક સામે ચાલીને આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. બસ એક વાતનું ધ્યાન રાખજો, તુલા રાશિના લોકો બહુ જલ્દી બીજા પર વિશ્વાસ કરી લે છે. હવે આ અષ્ટમી પછી આંખો બંધ કરીને કોઈના પર ગેરંટી લેતા નહીં કે કોઈને ઉધાર પૈસા તો બિલકુલ આપતા નહીં. તમારા ઘરમાં જે નાની નાની વાતોમાં ઝઘડા થાય છે, પતિ પત્ની વચ્ચે અથવા સાસુ વહુ વચ્ચે જે ખટરાગ ચાલે છે ને, તે માં દુર્ગાની કૃપાથી શાંત થવા જઈ રહ્યા છે. માતાજી તમારા ઘરમાં એક સકારાત્મક ઉર્જાનો વાસ કરાવશે. જો અષ્ટમી પછી તમારા ઘરનું વાતાવરણ એકદમ હળવું અને શાંત થઈ જશે. જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર છે, દવાઓ કામ નથી કરી રહી, તો આ અષ્ટમીએ માતાજીના ચરણોમાં એક લાલ જાસૂદનું ફૂલ અર્પણ કરીને બીમારી વ્યક્તિના માથા પર લગાવી દેજો. ધીમે ધીમે તેમનું સ્વાસ્થ્ય સુધરવા લાગશે. આ મારો અને વાસ્તુશાસ્ત્રનો વર્ષોનો અનુભવ છે. મિત્રો, તમે અત્યાર સુધી આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ એ છે કે માતાજીએ પોતે તમને આ વિડીયો સુધી પહોંચાડ્યા છે. આ કોઈ સંજોગ નથી. આ માતાજીનો સંકેત છે કે બેટા, હવે તમારો સારો સમય શરૂ થઈ ગયો છે. તમે મને કોમેન્ટમાં જણાવો, શું તમે પણ આ બધી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છો? શું તમારા પોતાના લોકોએ તમને દગો આપ્યો છે? તમારા દિલની વાત કોમેન્ટમાં લખો. હું દરેક કોમેન્ટ વાંચું છું. તમારા દર્દ અહીં ઠાલવી દો. માતાજી બધું જ સારું કરશે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી એક લાઇક મને તમારા માટે વધુ સારા વિડીયો બનાવવાની હિંમત આપે છે. હવે હું તમને બિલકુલ સરળ ભાષામાં ગામડામાં રહેતા મારા અભણ ભાઈઓ બહેનો પણ કરી શકે તેવા 2 ઉપાયો બતાવું છું. આમાં કોઈ મોટા ખર્ચા નથી કરવાના. પહેલો ઉપાય એ છે કે અષ્ટમીના દિવસે 9 નાની કન્યાઓને જમાડવાનું ખૂબ મોટું પુણ્ય છે. જો તમે ગરીબ છો અથવા 9 કન્યાઓને જમાડી શકો તેવી તમારી શક્તિ નથી, તો નિરાશ થવાની જરૂર પણ નથી. માત્ર એક નાની કન્યાને ગોળ અને રોટલી અથવા ખીર ખવડાવી દેજો, અથવા તો તેને લાલ રંગની કોઈ નાની ભેટ આપી દેજો. કન્યા ખુશ થશે એટલે માં દુર્ગા સાક્ષાત ખુશ થશે. બીજો ઉપાય, મહાદેવ વાસ્તુનો આ ખાસ નિયમ યાદ રાખજો. અષ્ટમીની સાંજે તમારા ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ પાણી છાંટીને સ્વચ્છ કરજો અને ત્યાં હળદર અને કંકુના સાથિયા બનાવજો. રાત્રે સૂતી વખતે મુખ્ય દરવાજા પાસે એક દીવો અચૂક પ્રગટાવવાનો છે. આ દીવો નકારાત્મક શક્તિઓને તમારા ઘરમાં આવતા રોકશે અને માતા લક્ષ્મી અને મા દુર્ગાને તમારા ઘરમાં આવવાનો રસ્તો બતાવશે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે અમે તો ઘણા પાઠ પૂજા કરીએ છીએ, પણ અમને કોઈ ફળ મળતું નથી. તો મારા વહાલા મિત્રો, તુલા રાશિનો સ્વામી શુક્ર છે. શુક્ર એટલે સુખ, સંપત્તિ અને વૈભવનો ગ્રહ. પણ જ્યારે સમય ખરાબ હોય ત્યારે શુક્ર નબળો પડી જાય છે. ભગવાનની ભક્તિ એ કોઈ એટીએમ મશીન નથી કે આજે પ્રાર્થના કરી અને કાલે પૈસા નીકળી આવ્યા. ભક્તિ એટલે ધીરજ. મહાદેવ અને માતાજી તમારી પરીક્ષા લે છે કે દુઃખના સમયે મારો ભક્ત મારી સાથે ઊભો છે કે નહીં. તમે પરીક્ષામાં પાસ થઈ ગયા છો. હવે પરિણામનો સમય છે. તમારી આંખોમાં જે સપના છે, તમારું પોતાનું એક નાનું પણ સુંદર ઘર હોય, છોકરાઓમાં ભણી ગણીને આગળ વધે છે, માથે કોઈનું દેવું ના હોય, આ બધા જ સપના હવે પૂરા થવાના છે. બસ ડગમગતા નહીં, માતાજી પર ભરોસો રાખજો. આ દુર્ગા અષ્ટમી તમારા જીવનમાં અજવાળું લઈને આવે છે એવી મારી અને આપણા મહાદેવ વાસ્તુ ચેનલની હાર્દિક પ્રાર્થના છે. જો તમને મારા શબ્દોથી થોડી પણ શાંતિ મળી હોય, તમારા મનનો ભાર હળવો થઈ ગયો હોય, તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે વોટ્સએપ પર અત્યારે જ શેર કરો. કોને ખબર, તમારી એક શેરિંગથી કોઈ દુઃખી માણસનું ભલું થઈ જાય. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા, નીચે કોમેન્ટમાં જય માતાજી
જય મા દુર્ગા અથવા હર હર મહાદેવ લખ્યા વગર જતા નહીં. માતાજી તમારા પરિવારની રક્ષા કરે અને તમારા ઘરમાં કાયમ સુખ શાંતિ બની રહે તેવી મંગલ કામના. આવતા વિડીયોમાં એક નવી અને ચમત્કારિક માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી. હર હર મહાદેવ.